નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનો આજે 9મો ભાગ 9 નંબરનું લેક્ચર, જેની અંદર આપણે આ ચેપ્ટરના ઉદાહરણના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં 2.4 સુધીના એક્ઝામ્પલ આપણે અભ્યાસ કરી દીધો હતો. હવે આજે આપણે 2.5 એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીએ. તો એની રકમ તો તમને ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી જ છે, તો એ ટેક્સ્ટ બુક સાથે રાખવી અને આ લેક્ચરનો તમારે અભ્યાસ કરવો. તો ટેક્સ્ટ બુકની અંદર જો તમને રકમ આપેલી છે કે -9,0,0 સેન્ટીમીટર તથા 9,0,0 સેન્ટીમીટર બિંદુ આગળ આવેલા 7 માઇક્રોકુલમ તથા -2 માઇક્રોકુલમ જેટલા બિંદુઓથી વિદ્યુતભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બી આપેલો છે કે આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે કેટલા કાર્યની જરૂર પડે. સી આપેલો છે કે હવે આ તંત્રને આપણે E બરાબર 1/r², A into 1/r², એટલે કે 9×10⁵/r² વોલ્ટ પ્રતિ મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા હવે કેટલી બનશે એ અહીંયા આપણે નક્કી કરવાનું છે. એનું મૂલ્ય આપણને 9×10⁵ ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે કેટલી હશે એ નક્કી કરવાની છે. તો હવે અહીંયા આપણે જોઈએ, એમાં પહેલાનો જવાબ જોઈએ. તમને રકમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલે રકમ અહીંયા લખતો નથી. એમાં આપણે એ નો આન્સર જોઈએ. તો એમાં આપણને Q1 બરાબર વિદ્યુતભાર -7 માઇક્રોકુલમ આપેલો છે. માઇક્રોકુલમ ના કુલમ કરીએ આપણે તો -7×10⁻⁻6 કુલમ. આ વિદ્યુતભારના સ્થાન સદિશ R1 લઈએ તો એ આપણને -900 સેન્ટીમીટર આપેલું છે. એ જ રીતે બીજો વિદ્યુતભાર આપણને આપેલો છે Q2, જેનું મૂલ્ય આપણને -2 માઇક્રોકુલમ આપેલું છે અને એનો સ્થાન સદિશ 900 આપેલો છે. અહીંયા આપણને પ્લસ આપેલો છે, સોરી, +7 માઇક્રોકુલમ આપ્યું છે. આ -2 માઇક્રોકુલમ આપ્યું છે. -2×10⁻⁻6 કુલમ થશે અને એનો સ્થાન સદિશ R2 એ 900 સેન્ટીમીટર આપ્યું. જો આને આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય, જરૂરી નથી, તો આપણે આ એમ પદ્ધતિ લઈ લઈએ. આ x અક્ષ માઇનસ x, y અક્ષ માઇનસ y અક્ષ, અને એ રીતે આપણે z અક્ષ પણ અહીંયા લેવાની છે. એટલે z અક્ષ અહીંયા આપણે લઈએ, ધારો કે આ -z અક્ષ લઈએ તો આપણને આ રીતે, ખરેખર અહીંયા આપણે દ્વિપરિમાણમાં દર્શાવીએ, z અક્ષ એમ બહારની દિશામાં આપણને મળે, z અક્ષ લઈએ. હવે અહીંયા આપણને આપેલો છે કે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ -9, x એમ આપેલો છે, એનો y અને z એમ 0 છે. એટલે અહીંયા ધારો કે આપણે Q1 વિદ્યુતભાર મૂકીએ, Q1 મૂલ્ય આપણે લખેલું છે, તો એનો સ્થાન સદિશ આ આપણને R1 મળશે. એટલે આ આપણને -900 સેન્ટીમીટર મળશે. અને Q2 વિદ્યુતભાર જે આપણને આપેલો છે -2 માઇક્રોકુલમ, એનો +x અક્ષ આપેલી છે, એટલા જ અંતર અહીંયા Q2 વિદ્યુતભાર હોય. આ એનો સ્થાન સદિશ R1, એટલે આ ખરેખર અહીંથી આ R1 થશે અને આ આપણને R2 મળશે, જેના સ્થાન સદિશ આપણને 9/m0 zm0 સેન્ટીમીટર આપેલું છે. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. જરૂરી નથી આ રીતના દર્શાવવું. તો આપણને સ્થાન સદિશ આપેલા છે. હવે અહીંયા આપણે આ જે આપેલું છે એને આપણે x1 y1 અને z1 કહી દઈએ. આને આપણે x2 y2 અને z2 લઈ લઈએ. તો હવે આ બે વિદ્યુતભારોથી બનતા તંત્રો જે આપેલો છે, એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચેનો પરિણામી સ્થાન સદિશ કેટલો થશે એ અહીં આપણે પહેલા મેળવી દઈએ. તો પરિણામી સ્થાન સદિશ
R12 લઈએ તો અંડર રૂટ x1 માઇનસ x2 બંને સ્થાન સદિશ જે આપણને આપેલા છે એના xm માંથી xm આપણે બાદ કરીએ એ રીતે પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર પ્લસ z1 માઇનસ z2 નો સ્ક્વેર. તો આ રીતે આપણને એનું મૂલ્ય મળશે. એટલે આને મૂલ્ય સ્વરૂપે દર્શાવો, આમ દર્શાવો, અથવા માત્ર r12 લખીએ. x1 માઇનસ x2, x1 આપણને આપેલું છે -9 માઇનસ x2 પ્લસ 9 નો સ્ક્વેર. અહીંયા તો 0 માઇનસ 0 નો સ્ક્વેર, અહીંયા પણ 0 માઇનસ 0 નો સ્ક્વેર આવશે. એટલે r12 બરાબર અંડર રૂટ માઇનસ 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 18 નો સ્ક્વેર, સ્ક્વેર કરીશું એટલે પ્લસ થઈ જાય એટલે અંડર રૂટ 18 નો સ્ક્વેર ને વર્ગમૂળ અહીંયા નીકળી જશે એટલે સીધું લખી નાખીએ 18 સેન્ટીમીટર આપણને મળશે. સેન્ટીમીટર આપેલું છે એના આપણે મીટરમાં ફેરવીએ તો 0.18 મીટર થશે. તો આ બંને વચ્ચેનો આપણને સ્થાન સદિશ મળી જાય છે. તો હવે અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે કે આ બે વિદ્યુતભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે તો એ હવે આપણે નક્કી કરીએ. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર U12 બરાબર K Q1 આપણે અહીંયા એનું મૂલ્ય લઈએ છીએ બાય R થશે એટલે કે R12 કિંમતો મૂકી દઈએ 9 ગુણ્યા 10⁹ Q1 વિદ્યુતભાર આપણને આપેલો છે 7 ગુણ્યા 10⁻⁻6 અને Q2 વિદ્યુતભાર આપેલો છે -2 ગુણ્યા 10⁻⁻6 બંને વચ્ચેનું અંતર 0.18 એટલે આનું કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપતા -0.7 જૂલ એ આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપણને આ રીતે મળશે. U12 બરાબર -0.7 જૂલ. બી આપેલો, બી નો આન્સર જોઈએ. બી માં આપણને આપેલું છે કે આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે કેટલા કાર્યની જરૂર પડે. હવે આપેલા બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે એમની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય બનાવવી પડે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો એના માટે કરવું પડતું કાર્ય એ એના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું આપણને મળશે એટલે કે W બરાબર ડેલ્ટા U અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે U I કહીએ અહીંયા. હવે અનંત અંતરે લઈ જઈએ એટલે એની અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થવી જોઈએ 0 એટલે UF આપણને 0 અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો આ બંને વિદ્યુતભારોથી બનતા તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી આપેલી છે -0.7 જૂલ એટલે આ શૂન્ય થઈ જશે અનંત અંતરે -0.7 એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.7 જૂલ આટલી સ્થિતિ ઉર્જા અથવા આટલું કાર્ય કરવું પડે. બંને વિદ્યુતભારોને અહીંથી અનંત અંતરે લઈ જવા હોય બંનેને તો અનંત અંતરેની સ્થિતિ ઉર્જા 0 થશે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા બંનેનો તફાવત લઈએ એટલે કાર્ય કેટલું કરવું પડે 0.7 જૂલ કાર્ય અહીંયા થશે. તો આ પહેલો અને બીજો A અને B તમને સમજાઈ ગયો છે. હવે આપણે C લઈએ. C માં આપણને આપેલું છે કે આ તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A × 1/2 સ્ક્વેર એટલે અહીંયા લખી નાખીએ છીએ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર A × 1/2 સ્ક્વેર આપ્યું છે. જ્યાં A નું મૂલ્ય આપણને આપેલું છે 9 ગુણ્યા 10⁵ તો એ કિંમત મૂકી જ દઈએ આપણે 9 ગુણ્યા 10⁵ બાય R સ્ક્વેર વોલ્ટ પ્રતિ મીટર અહીંયા આપણને થશે. તો આટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો હવે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે અહીંયા આપણે નક્કી કરવાનું છે. તો હવે અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર જે આપણને આપેલું છે એ વિદ્યુત ક્ષેત્રમાં Q1 બરાબર જે આપણે લેતા હતા 7 માઇક્રોકુલમ અથવા 7 ગુણ્યા 10⁻⁶ કુલમ આ વિદ્યુતભારને ઉગમ બિંદુથી R1 બરાબર 9 સેન્ટીમીટર અંતરે ગોઠવવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા એટલે કે શરૂઆતની
સ્વતંત્ર સ્થિતિ ઉર્જા કેટલી હતી u1 એ આપણે શોધી લઈએ u બરાબર q1 ઇન્ટુ એનું સ્થિતિમાન v1 કહી દઈએ v ની જગ્યાએ q1e અને ઇન્ટુ r1 લઈ લઈએ v બરાબર e ઇન્ટુ r પ્રમાણે તો q1e r1 થશે તો એની સ્થિતિ ઉર્જા આટલી થશે આની અંદર બધી કિંમતો આપણે એપ્લાય કરી દઈએ q1 આપણને આપેલો છે 7 ગુણ્યા 10⁻⁻6 e આપેલું છે 9 ગુણ્યા 10⁵ બાય r સ્ક્વેર એટલે r1 સ્ક્વેર આવશે ત્યાં અને આ એક r1 આપણને આપેલો આપણે સ્ક્વેર કરીને જ મૂકી દઈએ તો કેટલું છે 9 સેન્ટીમીટર r1 બરાબર કેટલું થશે અહીંયા 9 સેન્ટીમીટર અથવા 0.09 મીટર એટલે 0.09 નો સ્ક્વેર ઇન્ટુ r1 એટલે 0.09 એટલે આ એક તો નીકળી જશે અહીંયા આનું સાદું રૂપ આપતા આપણને આનો જવાબ 70 જૂલ મળે છે આ કેલ્ક્યુલેટર થી તમે કરી દેજો હવે એ જ રીતે Q2 બરાબર વિદ્યુત ભાર આપણને આપેલો છે -2 માઇક્રોકુલમ -2 ગુણ્યા 10⁻⁻6 કુલમ આ વિદ્યુત ભારને આને પણ R2 બરાબર કેટલું આપેલું છે આપણને એનું મૂલ્ય સ્થાન સદિશનું 9 સેન્ટીમીટર જ આપેલું છે બંનેમાં આપણને સમાન જ આપેલું છે તો એને 9 સેન્ટીમીટર આ પ્લસ x અક્ષ ઉપર છે આ માઇનસ x અક્ષ ઉપર છે એટલે માઇનસ આપણને આપેલું પણ મૂલ્ય લઈએ તો પ્લસ થઈ જશે એટલે કે 0.09 મીટર અંતરે ગોઠવવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા U2 બરાબર Q2 એનું વિદ્યુત સ્થિતિમાન પાસેનું V2 કહી દઈએ Q2 E R2 થશે અહીંયા પણ કિંમત મૂકી દઈએ તો -2 ગુણ્યા 10⁻⁻6 આ 9 ગુણ્યા 10⁵ બાય r સ્ક્વેર એટલે કે r2 સ્ક્વેર એ પણ 0.09 થશે નો સ્ક્વેર અને અહીંયા 0.09 અહીંયા પણ એક ઉડી જશે અને આનું સાદું રૂપ આપતા આપણને એની સ્થિતિ ઉર્જા સાદું રૂપ આપતા એની સ્થિતિ ઉર્જા એ -20 જૂલ મળે છે U2 કેલ્ક્યુલેટર થી ચેક કરી લેવું તો આપણને બંને વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા આપણને મળે છે આ ઉપરાંત Q1 અને Q2 એ પારસ્પરિક આંતરક્રિયા સાથે સંકળાયેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા જે આપણે અહીંયા મેળવી છે બંનેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા U12 એ -0.7 જૂલ છે તો બે વિદ્યુતભારને 9 સેન્ટીમીટર અંતરે ગોઠવતા x ને y માઇનસ x અક્ષ ઉપર અને બંનેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે 3 અહીંયા સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે કરીએ તો આપણને એની કુલ સ્થિતિ ઉર્જા મળશે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા હવે કેટલી બનશે તો એને આપણે U ડેશ કહી દઈએ તો U ડેશ બરાબર U1 પ્લસ U2 પ્લસ U12 આ ત્રણેયના સરવાળા જેટલી આપણને મળશે ત્રણેયની કિંમત આની અંદર એપ્લાય કરી નાખીએ આપણે U1 70 U2 -20 અને U12 -0.7 આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો આપણને 49.3 U ડેશ 49.3 જૂલ મળશે આ રીતે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ તમને સમજાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ 2.6 એની રકમ અહીંયા થી આપણે સમજીએ છીએ કે એક પદાર્થના અથવા એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા હશે આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે ક્ષેત્રની દિશા એકાએક 60° કોણ જેટલી બદલવામાં આવે છે આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા
મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ અહીંયા આપણે ધારવાનું છે. તો અહીંયા આપણને એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર આપી દીધી છે અને સંપૂર્ણ ધ્રુવીભવન થવાથી 1 મોલ અણુઓની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થશે આપણે પ્રથમ મેળવી દઈએ. તો અહીંયા આપણને P' લઈ લઈએ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આટલી આપણને આપી દીધી છે. હવે એનું 100% ધ્રુવીભવન થવાથી 1 મોલ અણુઓની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એને P કહીએ આપણે. તો 1 મોલ અણુની અંદર એવોગેડ્રો અંક જેટલા 6 × 10⁻23 ઘણી વખત આપણે 6.02 પણ લેતા હોઈએ છીએ, અહીંયા આપણે 6 લઈએ છીએ. આટલા અણુઓ હોય તો એની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? એક અણુની આટલી આપેલી છે તો Na એટલે કે આટલા અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો આ બંનેના ગુણાકાર જેટલી એટલે P' એટલે 6 × 10⁻23 અને 10⁻29 એટલે 6 × 10⁻6 આટલી આપણને ડાયપોલ મોમેન્ટ મળશે કુલમ ઇન્ટુ મીટર. ચલો આ તમને સમજાઈ ગયું છે. હવે 1 મોલ અણુઓની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે એ પહેલા શોધી દઈએ આપણે કે 1 મોલ અણુઓની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? 1 મોલ અણુઓની શરૂઆતની વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે પ્રારંભિક છે UI કહીએ. UI બરાબર -P * E લઈએ છીએ આપણે એટલે -P E cos θ લઈએ. અહીંયા આપણને E નું મૂલ્ય આપી દીધું છે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આ આપણને આપી દીધેલું છે. તો આની અંદર -P કેટલી થશે? 6 × 10⁻⁶ E કેટલું થશે? 10⁶. અને શરૂઆતમાં ખૂણો જે છે એ θ બરાબર 0 લઈએ આપણે એટલે cos 0 ની કિંમત 1 થશે એટલે આ -6 આ નીકળી જશે જૂલ. એ પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણને 1 મોલ અણુઓની પ્રારંભિક સ્થિતિ ઉર્જા આટલી મળશે. હવે 1 મોલ અણુઓની વચગાળાની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? એટલે કે એની દિશા બદલીએ છીએ આપણે અને દિશા 0 માંથી એનો ખૂણો 60 કરીએ છીએ. એટલે કે દિશા બદલતી વખતે વચગાળાની સ્થિતિ ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે એને આપણે UF તરીકે લઈએ. અહીંયા આપણે તો UF બરાબર સૂત્ર એ જ આવશે -P E cos θ. કેટલો લેવાનો છે? દિશા બદલી છે ત્યારે 60 એટલે -P 6 × 10⁻⁶ વિદ્યુત ક્ષેત્ર 10⁶ અને cos 60 ની કિંમત કેટલી થશે? 1/2. એટલે આપણને -3 જૂલ એ વચગાળાની એટલે કે એની દિશા આપણે 0 માંથી 60° કરીએ ત્યારે એની સ્થિતિ ઉર્જા મળશે. તો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા અહીંયા આપણે શોધવાની છે. તો હવે 1 મોલ અણુઓની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની નવી દિશાને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એની અંતિમ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે એ શોધી દઈએ. 1 મોલ અણુઓની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મિત્રો આ જાદુઈ પેન છે. તમે જુઓ કે શરૂઆતમાં આપણે પહેલો એક્ઝામ્પલ લીધો આમાં 2.5 તો એ
આપણને બ્લુ કલર થી લખાતી હતી, હવે ધીરે ધીરે એનો રંગ બદલાઈ રહ્યો છે, બ્લેક તરફ જઈએ છીએ. તો એક મોલ અણુઓની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની નવી દિશાને સમાંતર ગોઠવાઈ જાય. એક મોલ અણુઓની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની નવી દિશામાં સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એની અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થશે? એને UF ડેશ તરીકે લઈએ આપણે. UF અહીંયા લીધું છે એટલે ત્યાં નવો સિમ્બોલ UF ડેશ લઈએ છીએ. તો એટલે હવે વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર ગોઠવાઈ જાય એટલે PE cos થીટા, પણ થીટા કેટલો થશે? સમાંતર ગોઠવાય એટલે E અને P એક જ દિશામાં હોય તો થીટા 0 થશે. તો આની અંદર આપણે કિંમત મૂકીએ 6 ગુણ્યા 10 ની -6 ઘાત, 10 ની 6 ઘાત, અને આ cos 0 ની કિંમત 1 થશે એટલે -6 જૂલ આપણે UF ડેશ મળશે. તો આમ વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવાથી એક મોલ અણુની ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થયો? ઘટાડો. તો એ ઘટાડો કેટલો થશે? તો સીધું લખી નાખું છું, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ઘટાડો કેટલો થાય છે? એ ઘટાડો U અથવા ડેલ્ટા U પણ આપણે લખી શકીએ. ડેલ્ટા U લખીએ તો UF માઇનસ UF ડેશ. ફરીથી સાઈડ અંશે ગોઠવી એટલે આટલી સ્થિતિ ઉર્જા મળી. ફરીથી એને આપણે શું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એની અંતિમ સ્થિતિ ઉર્જા મેળવીએ. બંનેનો તફાવત UF આપણને કેટલો મળે છે? -3 -6 એટલે અહીંયા પ્લસ થઈ જશે એટલે 3 જૂલ આપણને ડેલ્ટા U સ્થિતિ ઉર્જાનો ઘટાડો મળશે. તો આ વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો, તો આ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનો નાશ થવાનો નથી. તો આ જ ઉર્જા શામાં ફેરવાશે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. એટલે આ જ એની ઉષ્મા ઉર્જા થશે અથવા ઉષ્મા થશે. તો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા કેટલી થશે? ઉષ્મા ઉર્જા અથવા ઉષ્મા એ આપણને 3 જૂલ મળે છે. તો આ રીતે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 2.7. તો 2.7 ની અંદર આપણે કઈ ગણતરી કરવાની નથી, થિયરી ઉપરથી જ એના જવાબ આપવાના છે. તો એ અહીંયા આપણે મૌખિક રીતે તમને સમજાવી દઉં છું. પહેલો પ્રશ્ન આપેલો છે કે કોઈ માણસના સુકાવારમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? તો જો કે થિયરીની અંદર આવી ગયું કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ત્યારે એમાં પરિણામી બળ અને ટોર્ક બંને લાગે છે. અને જ્યારે વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર એક દિશામાં ગોઠવાય ત્યારે ટોર્ક લાગતું નથી અને વિદ્યુત બળ લાગે છે. બળને લીધે એ સુરેખ માર્ગે ગતિ કરે છે અને એને લીધે એક વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. એટલે અહીંયા જ્યારે સુકાવારમાં કાંસકો ફેરવવામાં આવે તો એ ડાયપોલ પ્રેરિત થવાથી એ કાંસકાના દાંતા તરફ એ કાગળના ટુકડાઓ એની તરફ આકર્ષાય છે. જો કે થિયરીમાં મેં બરાબર તમને સમજાવેલું જ હતું. અહીંયા એ જ અહીંયા આપણને આપેલું છે કે સુકાવારમાં કાંસકો ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણને લીધે તે વિદ્યુત ભારિત બને છે અને જેમાં તેના દાંતાઓના અણીદાર છેડાઓ આગળ જમા થયેલા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્રમાણમાં વધારે હોવાથી એની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર એ અસમાન બનશે. એટલે આવો કાંસકો કાગળના નાના ટુકડાઓની નજીક લઈ જવામાં આવે ત્યારે આ ટુકડાઓમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે અને જેના પરનું પરિણામી વિદ્યુત બળ એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા ભાગ તરફ એટલે કે કાંસકાના દાંતા તરફ લાગે છે અને આને લીધે જ આ કાગળના ટુકડાઓ એ કાંસકાના દાંતા તરફ આકર્ષાય છે. પછી આપણને આપેલું છે કે જો વાર ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? હવે વરસાદના સમયે કે વાર ભીના હોય તો ભીના વારમાં કાંસકો ફેરવવાથી કાંસકો ખૂબ જ ઓછા ઘર્ષણને કારણે
વિદ્યુત ભારિત થતો નથી અને તેથી તે કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકતો નથી, કારણ કે આ સંજોગોમાં એ વિદ્યુત ડાયપોલ પ્રેરિત થતી નથી એમ આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન બી, સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે, આવું શા માટે જરૂરી છે? તો એનું કારણ આપણે સમજીએ કે વિમાન જ્યારે એના રનવે પરથી પસાર થાય છે ત્યારે એના ટાયર્સના રનવે સાથેના ઘર્ષણને કારણે ઉદ્ભવેલી સ્થિત વિદ્યુત સ્પાર્ક ઉત્પન્ન કરે છે, જેમાં આગ લાગવાની શક્યતા રહે છે. આવું ન થાય તે માટે ટાયર્સમાં વપરાતું રબર થોડું વાહક રાખવામાં આવે છે અને જેને લીધે એ રનવે ઉપર ગતિ કરતો હોય અને ઘર્ષણને લીધે જે સ્પાર્ક ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ વધારાના વિદ્યુત ભાર જમીનમાં ઉતરી જાય અને આગ લાગવાની શક્યતા ઘટી જાય, આગ લાગી શકતી નથી. એને લીધે એ વિમાનના જે ટાયર હોય છે એનું રબર એવું રાખવામાં આવે કે જે સહેજ વાહક હોય છે, સુવાહક હોય છે. સી જોઈએ આપણે કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે, શા માટે? તો અહીંયા પણ એવું જ કારણ આપેલું છે કે વાહનની બોડી પર ઘર્ષણને કારણે પ્રેરિત થયેલો વિદ્યુત ભાર એ ધાતુની જે દોરડું રાખેલું હોય એ ધાતુના દોરડા મારફતે આ વધારાનો વિદ્યુત ભાર એ દોરડું જમીનને અડતું હોય તો એ એના મારફતે વહન પામી, દોરડા મારફતે વહન પામી જમીનમાં ઉતરી જાય તો સ્પાર્ક ન થાય, કારણ કે આપણે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોની વાત કરી છે. તો એ દહનશીલ દ્રવ્યો તો ઝડપથી આગ પકડી લે અને એમાં આગ લાગશે, એટલે આવું ન થાય એટલા માટે એની અંદર જમીનને અડકતા હોય એવા ધાતુના દોરડા રાખેલા હોય છે, જે વધારાના વિદ્યુત ભારને એ જમીનમાં ઉતારી દેશે. પછી તમને આપેલું છે ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે છે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે, શા માટે? આ પણ આપણે સીધું સમજીએ છીએ કે હાઈ પાવર લાઈન અને પક્ષીના સંપર્ક બિંદુઓ એ અત્યંત નજીક હોય છે, જેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો એકદમ નજીવો સૂક્ષ્મ હોવાથી તથા પક્ષીના શરીરનો વિદ્યુતીય અવરોધ પ્રમાણમાં ખૂબ મોટો હોવાથી પક્ષીના શરીરમાં ખૂબ જ નાનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે જેનાથી પક્ષીને કોઈ ખાસ ઇલેક્ટ્રિક શોક લાગતો નથી, કારણ કે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેવો હોય, ખૂબ જ સૂક્ષ્મ હોય છે. પરંતુ માણસ જ્યારે જમીન પર ખુલ્લા પગે ઉભા રહીને તેના હાથ વડે આવી હાઈ પાવર લાઈનને અડકે ત્યારે જમીન અને લાઈન વચ્ચેનું અંતર વધારે હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રમાણમાં ખૂબ જ મોટો ઉત્પન્ન થાય છે અને એને લીધે માણસના શરીરમાં, બીજું કે માણસના શરીરમાંથી ખૂબ મોટો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એને લીધે એ પ્રાણઘાતક આંચકો એને લાગી શકે છે. તો આ જે 4 પ્રશ્નોના જવાબ આપણે આપ્યા એ ટોટલી થિયરી બેઝ હતા, એટલે થિયરી ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળનું એક્ઝામ્પલ 2.8 વિશે જોઈએ. બે 2.8 ની રકમ આપણે પહેલા સૌપ્રથમ બરાબર સમજી લઈએ. 2.8 આપણને આપેલું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એના વિશે અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ બ્લુ પેનમાંથી હવે આ પેન એ બ્લેક પેન થઈ ગઈ છે. અહીંયા આપણને એક સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે. આ એની એક પ્લેટ લઈએ છીએ, આ આપણે એની બીજી પ્લેટ લઈએ. આ ધન વિદ્યુત ભારિત પ્લેટ લઈ લઈએ, આ બાજુની પ્લેટ આપણે ઋણ વિદ્યુત ભારિત લઈએ છીએ. હવે આની અંદર
આ પ્લેટનું ક્ષેત્રફળ, ધારો કે આનું ક્ષેત્રફળ આપણે કેપિટલ એ ધારી લઈએ, એટલા જ ક્ષેત્રફળ વાળું એક ડાયઇલેક્ટ્રિક કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અને આટલું ક્ષેત્રફળ ધરાવતું હોય એવું ચોસલું કે જેની જાડાઈ 3/4 ડી છે. એટલે અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ડી લઈ લઈએ અને અહીંયા આટલા ક્ષેત્રફળ વાળું એક ચોસલું જેની જાડાઈ 3d/4 જેટલી થશે. આટલું ચોસલું જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કે આપણને આપેલું છે આની અંદર મૂકવામાં આવે છે. તો આ બાકીની જાડાઈ અથવા બાકીનું અંતર કેટલું થશે? તો એ આપણને d/4 મળશે. તો એના કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય છે એ અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ મિત્રો, તો હવે બે કેપેસિટર થઈ જશે. આ કેપેસિટરને C1 કહી દઈએ, આ કેપેસિટર C2 કહી દઈએ. અને જ્યારે આમાં ચોસલું નહોતું મૂકેલું એ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે C0 તરીકે લઈએ, એટલે કે વચ્ચે શૂન્ય અવકાશ અથવા હવા હતી. તો હવે અહીંયા આપણે જોઈએ કે આ એક કેપેસિટર છે, પહેલું 3d/4 વાળું. એની સાથે આ બીજું કેપેસિટર, આ બીજું કેપેસિટર C2, આ C1, આ C2, આ એનો પ્લસ, આ બાજુ માઇનસ. તો આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. અને શ્રેણી જોડાણમાં હોય પહેલા આપણે C1 અને C2 નક્કી કરી દઈએ. તો અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર છે, એ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું છે? ε0A/d. તો એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો C1 બરાબર કેટલા થશે? હવે ε0 ની જગ્યાએ અહીંયા આપણને K આપેલો છે, K ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું કેપેસિટર આપેલું છે. એટલે શરૂઆતમાં જેટલું કેપેસિટર હતું કેપેસિટન્સ હતું એના કરતા કેટલું થશે? K ગણું થાય. જ્યારે આપણે કેપેસિટરની વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક ચોસલું મૂકીએ તો એના કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય એ થિયરીમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે હવે K ε0 એ ક્ષેત્રફળ એટલું જ છે, બંને વચ્ચેનું અંતર 3d/4 4 ઉપર લઈ જઈએ. અને C2 કેટલું થશે? તો એની અંદર ε0A/d/4 એટલે 4 ઉપર લઈ જઈએ તો આ C1 અને C2 આપણને મળી ગયા. તો હવે સીધું જ બંને શ્રેણી જોડાણમાં હોય C1 અને C2 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. તો એનું અસરકારક કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ C લઈ લઈએ આપણે. તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 શ્રેણી જોડાણનું સૂત્ર, અથવા C બરાબર C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. બસ આની અંદર કિંમતો મૂકી દો, સાદું રૂપ આપી દો. તો C1 કેટલું છે? 4K ε0A/d ઇન્ટુ ગુણાકાર C2 4ε0A/d થશે. નીચે બંનેનો સરવાળો 4K ε0A/d પ્લસ 4ε0A/d. અહીંયા આપણે જોઈએ 16K ε0² થશે. અને અહીંયા કોમન કાઢીએ આપણે તો 4ε0A/d કોમન લઈએ તો અહીંયા K પ્લસ 1 વધે. સોરી, અહીંયા આપણે 3d છે અને અહીંયા 3d² થશે અને અહીંયા 3d આવશે એટલે અહીંયા K/3 થશે. આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા તો અહીંયા ε0 એક ઉડી જશે, આ એક A ઉડી જશે, આ એક D ઉડી જશે. બરાબર, ચારે ભાગ લઈએ અહીંયા આપણે તો અહીંયા કેટલા થશે? 4 થશે. તો અહીંયા ઉપર 4K ε0A/d
3 અને એક ડી, અને અહીંયા ઉપર આટલું વધશે અને આ ભાગાકારમાં આવશે k/3 + 1. આનો લસા લઈ સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા ε0 a/d આ બહાર કાઢીએ, કારણ કે શરૂઆતનું જે કેપેસિટન્સ કેટલું હતું એનું ε0 a/d એના સ્વરૂપમાં લખવા માટે, અને કૌંસમાં આપણને મળશે લસા લેતા 4k + 3 લસા લઈએ એટલે અહીં આપણે k + 3/3 કરશું એટલે 3 3 નીકળી જશે, તો આટલું આપણને મળશે. તો આને આપણે શરૂઆતના કેપેસિટન્સના સ્વરૂપમાં દર્શાવવું તો C0 લખી શકીએ 4k / k + 3. આ આપણો જવાબ થશે. આ લખી શકાય, આ આપણો જવાબ જ છે. તો આ રીતે આપણે આ સોલ્વ કરી શકીએ છીએ. હવે આવું જયારે મિત્રો આપેલું હોય ત્યારે આપણે એનું એક સીધું સૂત્ર યાદ રાખવાનું છે, એટલે આ ગણતરી કરવી ના પડે. સૂત્રની અંદર જ આપણે કિંમત મૂકી શકીએ કે જ્યારે આપણને C0 જેટલું કેપેસિટન્સ ધરાવતું કોઈ સમાંતર પ્લેટ, શૂન્યાવકાશ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે T જાડાઈ વાળું અને K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું ક્ષેત્રફળ એ પ્લેટના ક્ષેત્રફળ જેટલું જોઈએ એનું ચોસલું દાખલ કરવામાં આવે તો એનું નવું કેપેસિટન્સ, આ સૂત્ર આપણે યાદ જ રાખવાનું. પછી એની અંદર સીધી કિંમત મૂકી દો. C = C0, શરૂઆતનું કેપેસિટન્સ એનું C0 હોય, પછી T જાડાઈ વાળું K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું આપણે કોઈ ચોસલું અહીંયા મૂકીએ તો એનું સૂત્ર થશે 1 - d T/d. T એની જાડાઈ થશે, જે આપણે અહીંયા આપણને કેટલી આપેલી હતી રકમમાં 3d/4 આપી હતી, એ T એની જાડાઈ થશે પ્લસ T અને d ઇન્ટુ અહીંયા એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K. આ સૂત્રની અંદર હવે ડાયરેક્ટ તમે કિંમત મૂકી દો. T બરાબર કેટલું મૂકવાનું 3d/4 અને C0 બરાબર કેટલું મૂકવાનું છે ε0 a/d. તો પણ જવાબ આપણને અહીંયા આપણે જે મેળવ્યો એ જવાબ સીધો અહીંયા આપણને મળી જશે. એટલે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ આપણે ગણી શકીએ. એટલે આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું, તો તમારો સમય બચી જશે. આ રીતે આપણે શ્રેણી જોડાણ લઈ અને ગણતરી કરવાની રહેશે નહીં, સીધી જ કિંમતો મૂકી શકીએ છીએ. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ 2.9. આ ખાસ એક્ઝામ્પલ આપણે સમજવાનું છે, કારણ કે પરીક્ષામાં આ રીતના એક્ઝામ્પલ આપણને પૂછાતા હોય છે. એની રકમ ટૂંકમાં સમજી લઈએ કે અહીંયા આપણને 4 કેપેસિટરનું એક નેટવર્ક આપેલું છે. આ ચારેય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય સમાન છે, જે આપણને 10 માઇક્રોફેરાડે આપેલું છે, અને એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે V = 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો અહીંયા આપણે પહેલો કે બેટરીના બે છેડા વચ્ચે આપેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે મેળવવાનું છે, અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. તો હવે અહીંયા પહેલા આપણે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે એ અહીંયા આપણે મેળવી દઈએ. સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે કેપેસિટરને શ્રેણી અને સમાંતરમાં જોડીએ તો એના જે સૂત્રો છે, નિયમો, એ અહીંયા આપણે લાગુ પાડીશું. તો અહીંયા આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે આ 3 કેપેસિટર આપણને આપેલા છે, અહીંયા એ બિંદુ લઈએ, પહેલું C1 C2 અને C3. આ ત્રણે શ્રેણી જોડાણમાં જોડાયેલા છે. C1 C2 અને C3 નું જોડાણ વિચારો કેવું છે, શ્રેણી જોડાણ, અને શ્રેણી જોડાણમાં હોય તો એનું સૂત્ર. હવે ધારો કે આ 3 કેપેસિટરની જગ્યાએ મારે એક જ કેપેસિટર જોડવું છે, જેનું કેપેસિટન્સ અહીંયા આપણે C5 લઈ લઈએ, 5મા નંબર. એનું સમતુલ્ય કેપેસિટન્સ આ ત્રણેયનું કેટલું લઈએ છીએ C5. તો સૂત્ર પ્રમાણે 1/C5 બરાબર શું થશે 1/C1 + 1/C2 + 1/C3. 1/C5 બરાબર 1/10 + 1/10 + 1/10 એટલે 3/10 થશે. તો C5 કેટલું થશે 10/3 માઇક્રોફેરાડે. માઇક્રોમાં આપેલું છે તો અહીંયા આપણે માઇક્રો જ રાખેલું છે, પછી એનું ફેરાડેમાં ફેરવવો તો 10⁻⁻6 કરી દેવાના.
બરાબર. તો હવે આ જ આકૃતિની અંદર આપણે નવી આકૃતિ દોરતા નથી કે આ 3 કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું C5. એ C5 અહીંયા આપણે જોડી દઈએ અને C5 કહી દીધું. આ જ આકૃતિમાં આપણે બતાવી દઈએ. હવે આ બે કેપેસિટર જે આપણને આપેલા છે C5 અને બીજો મુદ્દો C5 અને C4 એક એવા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં થશે. તો સમાંતર જોડાણનું સૂત્ર અહીંયા આપણે વાપરીએ. A અને D વચ્ચેનું એટલે એને સમતુલ્યને CAD કહીએ તો C ડેશ C ડબલ ડેશ C6 પણ આપણે કહી શકીએ. તો CAD બરાબર શું થશે? તો સમાંતર જોડાણમાં કેપેસિટરનો શું થશે? સરવાળો એટલે C5 પ્લસ C4 થશે. C5 કેટલું મળ્યું આપણને? 10/3 અને C4 કેટલું આપેલું છે આપણને? 10. એટલે લસા લઈએ 30 પ્લસ 10 એટલે 40/3 માઇક્રો ફેરાડે. તો આપણો જવાબ થશે. એટલે કે હવે આ બંનેની વચ્ચે મેં જોડી દીધું એનું સમતુલ્ય કેપેસિટન્સ. આને શું કહેવાય? CAD. A અને D વચ્ચેનું. આ એનો શું કહેવાશે? જવાબ. પહેલાનો જવાબ થશે. બીજું આપણને આપેલું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો થશે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર મિત્રો આકૃતિ મેં કાઢી દીધી છે. તો એમાં જો પહેલું જે કેપેસિટર આપેલા હતા 3 આપણને આ રીતે દોરી દો. એક અહીંયા આપણને આપેલું હતું, આને આપણે C1 કીધું હતું, આને C2 કીધું હતું, આને અહીંયા C3 કહેતા હતા, અને આ જે હતું C4 હતું. ઓકે. તો C1 C2 અને C3 કેવા જોડાણમાં જોડાયેલા હતા? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં હોય ત્યારે એના થિયરીમાં જ તમને સમજાવ્યું હતું કે Q કેવો હોય, એનો વિદ્યુતભાર કેવો હોય? સમાન. એટલે આ ત્રણેય ઉપર વિદ્યુતભાર કેવો થશે? સમાન થશે. અને દરેકનું કેપેસિટન્સ પણ આપણને આપેલું છે. તો એના પરનો વિદ્યુતભાર કેટલો થશે અહીંયા આપણે નક્કી કરવો હોય તો નક્કી કરી શકીએ સીધો જ. દરેક કેપેસિટર પરનો Q1 આનો વિદ્યુતભાર Q1 કહી દઈએ, આનો વિદ્યુતભાર Q2 કહી દઈએ, આનો વિદ્યુતભાર Q3 કહી દઈએ. તો એ કેવો થશે? સમાન થશે. કોઈ એકનો વિદ્યુતભાર શોધી દો એટલે ત્રણેયનો વિદ્યુતભાર આપણને મળી જશે. તો વિદ્યુતભાર Q બરાબર CV નું સૂત્ર વાપરો એટલે સીધો જવાબ તમને મળી જશે. દરેક કેપેસિટર C1 C2 અને C3 પર વિદ્યુતભાર સમાન હોય છે અને કેટલો હોય શોધવો હોય તો કોઈ એકનો શોધી દો. ધારો કે આનો વિદ્યુતભાર હું Q1 કહું તો Q1 બરાબર C1 એનું વિદ્યુત સ્થિતિમાન V1. વિદ્યુત સ્થિતિમાન વેચાય છે એટલે વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું પડશે. પણ એના પહેલા આપણે C4 જે વિદ્યુતભાર આપેલો છે, C4 કેપેસિટર, C4 પરનો વિદ્યુતભાર મેળવી દઈએ. C4 નો વિદ્યુતભાર કેટલો થશે? કારણ કે એ તો સીધું જ 500 વોલ્ટ સાથે જોડાયેલું છે સપ્લાય સાથે, એટલે એને Q4 લઈએ આપણે તો C4V તરીકે લઈ લઈએ. C4 કેટલું આપ્યું છે? 10 માઇક્રોફેરાડે. 10 ગુણ્યા 10⁻⁶ અને આ 500 એટલે અહીંયા 5 ગુણ્યા 3 થશે પ્લસ એટલે 10⁻³ કુલમ. આટલો આપણને C4 પરનો વિદ્યુતભાર મળશે. આનો વિદ્યુતભાર કેટલો થશે? 5 ગુણ્યા 10⁻³ કુલમ. બરાબર. હવે બરાબર સમજો. આ આપણને મળી ગયો. હવે આની જગ્યાએ સમતુલ્ય કેપેસિટન્સ ને આપણે શું કહેતા હતા? C5. બરાબર. C5 અહીંયા આપણે આમ જોડતા તો એ પણ એની સાથે સમાંતરમાં સીધું જોડાતું અને સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. આ સીધું જ લાગુ પડશે અહીંયા. આ C5. તો C5 પરનો વિદ્યુતભાર શોધી દો. C5 પરનો વિદ્યુતભાર જો એને મારે Q5 કેવો હોય તો C5 × V થશે. C5 કેટલું મળ્યું આપણને? 10/3 ગુણ્યા 10⁻⁶ અને V 500
એટલે આ આપણને 5/3 મળશે અને 5/3 આપણે કરીએ 5/3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મળશે એટલે 1.66 ગુણ્યા 10 ની આનું સાદું રૂપ આપતા 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ Q5 મળે છે એટલે કે આ C5 પરનો વિદ્યુતભાર આપણને આટલો મળશે. હવે જે આપણે C5 લેતા હતા એ કોનું સમતુલ્ય હતું? C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ હતું અને C1 C2 અને C3 એ કેવા જોડાણમાં જોડાયેલા હતા? શ્રેણી જોડાણમાં. તો એનો વિદ્યુતભાર કેવો હોય શ્રેણી જોડાણમાં? સમાન. એટલે અહીંયા આપણે C1 પરનો વિદ્યુતભાર Q1 લઈ લઈએ, C2 પરનો Q2 અને C3 પરનો Q3 લઈએ તો એનો વિદ્યુતભાર કેટલો હશે? તો એ આના જેટલો જ આપણને મળશે એટલે 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ. તો આમ આપણને Q1 C1 C2 C3 નો વિદ્યુતભાર, આપણને C4 નો વિદ્યુતભાર એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર મળી જશે. બુકમાં આપણને 1.66 એટલે કે નિયરલી 1.7 આપેલું છે. બુકમાં આ વેલ્યુ આપણને 1.7 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ આપેલું છે. ચલો તો આ એક્ઝામ્પલ તમને આના ઉપરથી સમજાઈ ગયું હશે. એક એક્ઝામ્પલ છે. હવે 10 એક્ઝામ્પલ ટોટલ આપણને ઉદાહરણના આપેલા છે. છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણું આ એક ઉદાહરણના દાખલા પૂરા થઈ જાય. છેલ્લો ઉદાહરણનો એક્ઝામ્પલ 2.10 વિદ્યાર્થી મિત્રો સમય બચે માટે એક્ઝામ્પલ પહેલાથી અહીંયા સોલ્વ કરી દીધો છે. આપણે ખાલી સમજવાનું જ રહેશે. રકમ આપણે જોઈ લઈએ. પહેલું આપણને આપેલું છે એ કે 900 pf ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી સ્થિતિ ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બી. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pf ના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે જે આકૃતિમાં બીજી આકૃતિમાં આપણને દર્શાવેલું છે. તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તો પહેલું અહીંયા આપણે જોઈએ કે સી આપણને 900 pf આપ્યું છે એનું ફેરાડેમાં રૂપાંતર કરી નાખ્યું. પાઇકો ફેરાડે એટલે 10⁻12 ઘાત વડે ગુણી નાખીએ. 100 વોલ્ટ આપેલી છે. તો શરૂઆતમાં આ પહેલી આકૃતિ જે આપણને આપેલી છે તો આ તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો થશે જે પહેલું આપણને આપેલું છે. તો Q બરાબર CV સૂત્ર પ્રમાણે C ની કિંમત 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા 100 એટલે 9 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ થશે. તો એ વખતે જે જવાબ આપણને માંગ્યો છે સંગ્રહ પામતી પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો સૂત્ર આપણે એનું જાણીએ છીએ U બરાબર 1/2 CV². Q V/2 પણ લઈ શકીએ કારણ કે Q અહીંયા આપણે શોધી દીધેલો છે. ત્રણ સૂત્રો આપણે જોઈએ તો Q²/2C પણ લઈ શકીએ. તો 1/2 CV², 1/2 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત C ની કિંમત V આપણને 100 આપ્યો એટલે 100 નો વર્ગ સાદું રૂપ આપતો 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ થશે. હવે શું થાય છે બરાબર સમજજો કે હવે અહીં બેટરીનું જોડાણ આની સાથે છોડી અને 900 pf જેટલી કેપેસિટી એટલે કે કેપેસિટન્સ ધરાવતું વિદ્યુતભાર વિહીન કેપેસિટર એની સાથે આ રીતે જોડવામાં આવે છે. તો હવે એની આ સ્થિતિમાં ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આપણે દરેક કેપેસિટર પરની સ્થિતિ ઉર્જા શોધી દઈએ. તો હવે એના જેવું જ કેપેસિટર અહીંયા જોડવામાં આવે એટલે એનો વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. જે અહીંયા એક પ્લેટ પરનો વિદ્યુતભાર Q હતો કેપેસિટરનો એ વિદ્યુતભાર એના કરતા અડધો થઈ જશે એટલે Q/2 અહીંયા પણ કેટલો થઈ જશે? Q/2. તો એની આ અંતિમ સ્થિતિમાં એટલે કે નવું કેપેસિટર એની સાથે જોડીએ છીએ ત્યારે એ સ્થિતિમાં એનો સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો એને U1 ડેશ કહી દઈએ. તો 1/2 જે Q²/2C નું સૂત્ર વાપર્યું છે અહીંયા U બરાબર Q²/2C પણ Q ની જગ્યાએ કેટલો આવશે? Q/2. અહીંયા Q ડેશ કહી દઈએ. Q ડેશ બરાબર કેટલું થાય? Q/2 વિદ્યુતભાર
અડધો થઈ જાય છે એટલે Q/2 નો સ્ક્વેર બાય C કરીએ છીએ એટલે U/4 એટલે આ એક યાદ રાખવાનું અહીંયા કે કેપેસિટર પરનો વિદ્યુતભાર અડધો થાય તો એની સ્થિતિ ઉર્જા કેટલી થશે ચોથા ભાગની થાય છે એ જ રીતે આની પણ સ્થિતિ ઉર્જા કેટલી થશે U/4 જેટલી શરૂઆત કરતા ચોથા ભાગની કારણ કે વિદ્યુતભાર અડધો થાય તો હવે આ બે કેપેસિટર થી બનતા તંત્ર જે આપેલું છે એમાં સંગ્રહ પામતી કુલ અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થશે એને જો હું U' કહી દઉં તો બંને કેપેસિટરની સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી એટલે U/4 પ્લસ U/4 U/2 U આપણને આમે મેળવેલું છે 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત એટલે બાય 2 2.25 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ એટલે કે શરૂઆત કરતો કેટલી થાય છે અડધી થશે ખ્યાલ આવી એટલે કે સ્થિતિ ઉર્જા અડધી થઈ જાય છે કારણ કે એવું ને એવું બીજું કેપેસિટર આપણે જોડીએ છીએ આ કેપેસિટર એ શરૂઆતમાં વિદ્યુતભાર ધરાવતું નથી ચાર્જ થયેલું નથી એટલે આમાંથી વિદ્યુતભાર આમાં આવશે ક્યાં સુધી વિદ્યુતભાર અડધો થશે તો એ પ્રમાણેની સ્થિતિ ઉર્જા પણ કેટલી થશે અડધી થશે સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે એ આ રીતના અડધી અડધી વહેંચાઈ જશે એટલે U/2 2.25 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ તો અહીંયા આપણે ઉદાહરણના દાખલા પૂરા કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરથી સ્વાધ્યાયના દાખલા જોઈશું નમસ્તે થેન્ક યુ